રાજકોટ જિલ્લાના ધોરાજીની આંગણવાડી વર્કર અને હેલ્પર દ્વારા પડતર પ્રશ્નના હલ કરવા બાબતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। છેલ્લા લાંબા ઘણા સમયથી આંગણવાડી હેલ્પરો અને વર્કરો સરકાર સમક્ષ પગાર વધારા સહિત અન્ય 18 જેટલી માંગણી કરી રહી છે। સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ જાતનો યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી, જેના અનુસંધાને આજથી ફરી આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરીએ એકઠી થઈ અને તેઓના જે પડતર પ્રશ્ન છે, પડતર માંગણીઓ છે, જેને લઈ અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક ધોરણે પડતર માંગણીઓનો નિરાકરણ લાવે તે માટે માંગ કરી હતી। રિપોર્ટર ફિરોજ જોણેજા, ધોરાજી। મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું અને જિલ્લામાં ઉપપ્રમુખ છે, તાલુકામાં પ્રમુખ છે। આજે અમે 10 જુલાઈ છે તો અમે માંગ દિવસ તરીકે અમે ઉજવણી કરીએ છીએ, કારણ કે સરકારે અમારા જે પડતર પ્રશ્ન હતો તો એક પ્રશ્નનો ઉકેલ હજી સુધી આવ્યો નથી। આવ્યા છે, થોડા ઘણા આવ્યા છે, પણ આજે જે મેઇન પ્રશ્ન એ છે કે જે સરકાર પગાર વધારો કરે, પગાર વધારો પણ અમારો 2018માં કરેલો, કેન્દ્ર સરકારે પગાર વધારો કરેલો છે, પણ આજ સુધીમાં ત્યાર પછી ક્યારે વેતન વધારો આપેલો નથી। બીજું જે મોબાઈલ આપેલા છે, અમે સારી ક્વોલિટીના 2022માં માંગેલા હતા, તો એ પણ હજી એની જે મુદત આપેલી હતી એ મુદત પ્રમાણે એ પણ ઊભા રહ્યા નથી। તો અમારે સારા ક્વોલિટીના મોબાઈલ આપે અને જે વધારાની કામગીરી છે એ અમારા ઉપરથી દૂર કરે, જે વધારાના રજિસ્ટરો છે એ પણ દૂર કરે અને અમને કાયમી કરે અને લઘુત્તમ વેતન આપે। યુનિફોર્મ આપેલા છે તો એ યુનિફોર્મના જે અમને બ્લાઉઝની સિલાઈઓ પણ આપેલી નથી, તો એ પણ અમને સિલાઈઓ આપે। અને આજે જે અમે સરકારના મોબાઈલ વાપરી, સરકારનો મોબાઈલ તો 2 દિવસનો એને આપેલો મોબાઈલ તો પૂરો જ થઈ ગયો છે, એ સિવાયનો અમે અમારા મોબાઈલમાં કામગીરી કરી છે તો એ અમારા મોબાઈલ પણ પૂરા થવા માંડ્યા છે, તો અમે આજે એની કામગીરીને કઈ રીતે અમે કરીએ? તો સરકારને પહેલી તો નમ્ર એ વિનંતી છે કે અમને જો એને કામ જોતું હોય પોષણ ટ્રેકરમાં હાજરી બધું, તો અમને સારી ક્વોલિટીના મોબાઈલ આપે।